સવારમાં નીકળ્યા પણ એને એમ થયું કે હું જો અત્યારે જઈશ, આમ મથુરા ને ગોકુળને બહુ જાજો ડિસ્ટન્સ નહીં, પણ અક્રૂરજી સહેજ હાંજના સમયે પહોંચે છે. શું કામ કે જો દિવસે પહોંચું તો કૃષ્ણ છે એ ગાયો ચરાવવા ગયો હોય, એ મને મળે તો નહીં, એ આવે તો સૂર્યાસ્ત થાય ત્યારે જ. એટલે ધીમે 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 સાંજના સમયે એ ગોકુળની અંદર પ્રવેશ કરે છે. ગોકુળ નજીક આવતા એ રથમાંથી નીચે ઉતરી ગયા અને રથની આગળ ચાલવા લાગ્યા ખુલ્લા પગે, કે જે જગ્યા ઉપર મારો બ્રહ્મ જે છે એ રમતો હોય ને એ જગ્યા ઉપર એ આળોટવા લાગ્યા છે. આમે વ્રજની રજનું મહત્વ છે, કારણ કે ભગવાન ત્યાં આળોટતા, ભગવાન ત્યાં રમતા. એટલે આપણે પણ ત્યાં જાત્રાએ જઈએ, યાત્રાએ જઈએ એટલે ત્યાંની રજ છે ને એ આપણે મસ્તક ઉપર ચડાવીએ, ત્યાં આપણે આળોટીએ, એની રજ આપણે ઘરે પણ લઈ આવીએ. એમ અક્રૂરજી ત્યાં આળોટવા લાગ્યા. બરાબર સૂર્યાસ્તનો સમય થવા લાગ્યો. ગાયો સાથે ભગવાન કૃષ્ણ છે, કાનો છે, લાલો છે, એ ગાયો ચરાવીને ઘર તરફ આવે છે, પોતાના નંદાલય તરફ આવે. ગાયોની રજથી પોતાના વાળ છે ને એ આખું રજ રજ થઈ ગયું, પોતાનું મુખ પણ આખું રજ રજ થઈ ગયું. રોજના નિયમ પ્રમાણે યશોદાજી બંને ભાઈઓને ગાયો ચરાવીને આવે એટલે સ્નાન કરાવે, સ્નાન કરાવી એને વસ્ત્ર પહેરાવે ને એને જમાડે. આવો રોજનો નિયમ. અક્રૂરજીનું આગમન થયું, આવકારો આપી, આસન આપ્યું, સ્વાગત કર્યું એમનું. નંદજી પૂછવા લાગ્યા કે સૌ કુશળ તો છે ને? તમારે અહીંયા આવવાનું કારણ શું? પેલા મહેમાન આવે ને એટલે પાણીનું પૂછે, ચા પાણી પાય, સમય હોય તો જમવાનું આપતા, અને પછી એનું કારણ પૂછતા કે તમારે આવવાનું કારણ શું, શું કઈ કામકાજ જતું એમ? અત્યારે તો સીધું જ બોલો ને, શું કામ છે? ફોનમાં આપણે પૂછીએ તોય હા હું એ જ બોલું છે, બોલો બોલો તમારે કામ હોય કયો. ટૂંકમાં વાત પતાવવાની, એમ લાંબુ વાત નહીં કરવાની. અક્રૂરજી આવ્યા, સ્વાગત કર્યું, સ્નાન કરાવ્યા, જમાડ્યા. પછી નંદજીએ પૂછ્યું કે તમારે શું આમ આવવાનું કારણ? ત્યારે અક્રૂરજી કહેવા લાગ્યા કે મથુરાની અંદર એક યજ્ઞનું આયોજન થયું છે અને એની અંદર તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. કંસે કહ્યું છે કે ગોકુળમાં બધાને આમંત્રણ આપવા માટે તમે જાઓ અને નંદજીને ખાસ આમંત્રણ આપજો, અને તમારી સાથે રથની અંદર કૃષ્ણ ને બલરામને લેતા આવજો. આમ નંદજી અને અક્રૂરજી બંને વાત કરે છે. રાત્રિનો સમય થયો એટલે કૃષ્ણ અને અક્રૂરજી બે વાત કરે છે. હે જીતારા તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે
આવકારો મીઠો આપજે હે જીતારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે કેમ તમે આવ્યા છો એમ કેજે કેમ તમે આવ્યા છો એમ કેજે જીને ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે આપજે હે જીતારા ગુરુજી આવકારો હે જીતારા આંગણીએ એ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે માનવીની પાસે કોઈ માનવીની પાસે માનવીની પાસે કોઈ માનવીનો આવે રે માનવીની પાસે હે માનવી ના આવે રે હે તારા દિવસો હે ઉઠીને દુનિયા આવે રે આવકારો મીઠો આપજે રે એ આવકારો મીઠો આપજે પણ મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો માનતીને મોઢે જાજો રે એવો ધવજી મારા વાલા
અક્રૂરજીને કહેવા લાગ્યા, રાત્રિનો સમય થયો એટલે અક્રૂરજી કૃષ્ણને વાત કરે છે કે અહીંયા યજ્ઞનું આયોજન થયું છે અને આ બધી યુક્તિ તને મારવા પાછળ કરેલી છે. એટલે કૃષ્ણ કહે છે કાંઈ વાંધો નહીં કાકા, એનો અંત સમય નજીક આવે છે. હવે સવારમાં વહેલા ઊભા થઈ, યશોદાને ક્યાંય ગમતું નથી, કારણ કે 11 વર્ષ સુધી, 11 વર્ષ ને 52 દિવસ સુધી જેને એક દિવસ પણ છોડ્યો નથી, એ આજે કાનો મથુરા જવાનો છે. શું ખબર પછી ક્યારે પાછો આવશે. યશોદાજી મનમાં ને મનમાં મૂંઝાય છે, રુદન કરે છે. વહેલી સવાર થઈ, રોજ સવારમાં યશોદા કાનાને જગાડવા માટે એટલી મહેનત કરતા, ત્યારે માંડ માંડ જાગતો કાનો એ બધી વાતને યાદ કરવા મળે છે. સવારમાં વહેલા ઊભા થઈ, તૈયાર થયા, રથ તૈયાર કર્યો. કૃષ્ણ અને બલરામને તૈયાર કર્યા અને પડછાર ઉપર ઊભી થાંભલીનો ટેકો આપી અને યશોદા રુદન કરે છે. કે આ ગાયોને ચરાવવા કોણ જાશે. હવે રોજ ગોવાળિયાઓ બોલાવવા આવતા કે કાનાને અમારી સાથે રમવા માટે મોકલો. આવું બધું યાદ કરી કરીને રુદન કરે છે. રથ તૈયાર કરીને જ્યારે બહાર નીકળે ને, ગોપીઓને ખ્યાલ આવે એટલે ગોપીઓ રસ્તામાં આવી જાય છે. કૃષ્ણને લઈ જાય છે. ગોપીઓ કહેવા લાગે કે આનું નામ અક્રૂર કોને પાડ્યું છે, આનું વર્તન તો ક્રૂર છે, આને અક્રૂર ન કહેવાય. આ અમારા પ્રાણને અહીંથી લઈ જાય છે. ગોપીઓનું સાંત્વનાઓ આપી રથની નીચે ઉતરે અને લાલો કહેવા લાગે છે કે હું ક્યાંય નથી જવાનો, તમારી સાથે જ છું. તમે જ્યારે યાદ કરશો ને ત્યારે હું તમને દર્શન આપીશ. આમ જ્યારે ગોપીઓને મળે ત્યાં એક બાજુ વચ્ચે રાધાજી રડતા હતા. લાલાની નજર ફરતી ફરતી રાધા સામે પડી અને રાધા જ્યાં રુદન કરે છે, એકલી મિલીને એકલી મિલીને ના તડપાવશા શ્યામ જુરી જુરીને પ્રાણ ત્યજીશું નૈનોમાં શ્યામ સમાયા, નૈનોમાં શ્યામ સમાયા. હે શ્યામ, મને એકલી મૂકીને તમે તડપાવો નહીં. શોભી રહી તારી
રાધા તું રડમાં, હું તને મારી યાદ રૂપે આ કાળી કામળી અને આ બાંસુરી તને આપતો જાઉં છું. હવે હું ક્યારે વાંસળી નહીં વગાડું, હવે મારે શંખ વગાડવાનો સમય આવ્યો છે. રાજાજીને પણ સાંત્વનાઓ આપી રથમાં પાછા બેસી અને જ્યાં નીકળે છે એટલે યશોદાજીએ પોતાનું રુદન રોકી નથી શકતા. વાંદરાઓ પણ ઝાડવા ઉપર આવી અને રડવા લાગે કે હવે અમને માખણ કોણ ખવડાવશે, હવે અમને પ્રસાદ કોણ આપશે. ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે હે કાના, હે લાલા, તારી વગર અમારી સાથે ગાયો ચરાવવા કોણ આવશે. ગાયો પણ કાના સામું જોઈ પોતાના કાન ઊંચા કરી અને આંખમાંથી દડ 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 આંસુ પાડે છે. આ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ બધાને રડાવે છે. વ્રજની ગોપીઓ કહેવા લાગી છે કે હે કાન, તું અમારો પ્રાણ છે અને જો અત્યારે તું આ ગોકુળ મૂકીને જાયશ ને તો અમે અમારું જીવન અમે જીવી નહીં શકીએ. જેમાં શરીરમાંથી પ્રાણ છૂટે અને આ દેહ પડી જાય, શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે જે વેદનાઓ થાય એ વેદનાઓ આ વ્રજની ગોપીઓ, આ વ્રજના બાળકો, આ ગોકુળના બાળકો, યશોદાજી, આ બધા એવી વેદના હોય ત્યારે એને વહી રહી છે. ચોધાર આંસુ યશોદાજી રડે છે કે જેને મેં 11 વર્ષ અને 52 દિવસ સુધી ક્યારે મેં મારાથી અળગો નથી કર્યો. શું ખબર હવે તું કાના કેદી પાછો આવીશ. કાનો કહે માં તું રડમાં, હું આવીશ પાછો, પણ ક્યારે આવીશ એમ નથી કીધું. હું એક વખત આવીશ ચોક્કસ. માં તું રડમાં. યશોદાજી ઢળી પડે છે. ગોપીઓ આવી યશોદાજીને પકડવા લાગી છે. લાલો પાછો રથમાં બેઠો અને રથ આગળ ચાલે. જ્યાં સુધી રથ દેખાય ને ત્યાં સુધી બધા ગામના ગોવાળિયાઓ, બાળકો, વ્રજંગનાઓ, જ્યાં સુધી રથ દેખાય ત્યાં સુધી બધા સ્થિર ત્યાં ને ત્યાં ચોધાર આંસુએ રડે છે બધા. ગોકુળ છોડી હાલ્યા મથુરા, નંદ યશોદા. રથની જ્યાં સુધી ધજા દેખાતી હતી ત્યાં સુધી બધા ઊભા છે. રથની પાછળ જે ધૂળની ડંબડીઓ વળે ને, રથ ન દેખાય તો પણ ગોપીઓ અને યશોદાજી ત્યાંથી જતા નથી, ત્યાં ને ત્યાં ઊભા છે. બરાબર સૂર્યાસ્ત થવા લાગ્યો, કાંઈ દેખાતું નથી. અંધારું થવા લાગ્યું. ત્યારે એક ગોપી આવીને કહે છે કે માં લાવો દીવો કરી દો, અંધારું થયું છે. ત્યારે યશોદાજી કહે છે કે હવે તો મારા જીવનમાં કાયમને માટે અંધારું છે. મારો દીપક જ્યાં સુધી હવે પાછો નહીં આવે ને ત્યાં સુધી પ્રકાશ નહીં થાય, ત્યાં સુધી અંજવાળું નહીં થાય.
હવે તમે કદાચ ગમે એટલા દીવા કરશો તો મારા માટે તો એ અંધકાર જ છે. ગોપીઓ બધી સમજાવે છે, માં બાળકને પોતાની મા પ્રત્યે જેટલો પ્રેમ હોય એના કરતા વધારે માને પોતાના દીકરા ઉપર વધારે પ્રેમ હોય. સામાન્ય આપણે ઘરથી બહાર નીકળીએ અને જ્યાં સુધી આપણે ઘરે ન પહોંચે ને ત્યાં સુધી આપણા ઘરમાં લગભગ બધા સૂઈ ગયા હોય રાતે, પણ આપણી મા હોય ને રાતે જાગતી હોય. મીઠા મધુને મીઠા મેહુલા એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે. જોડ સખી નહીં જડે. યશોદાજી થાંભલીના ટેકે ઓસરીની પડથાર ઉપર બેઠા બેઠા રુદન કરે. જ્યાં સુધી બાળક પોતાની ઘરે ન આવે ને ત્યાં સુધી પોતાની માતાને ઊંઘ ન આવે, એ જમે પણ નહીં. ગમે એટલા વાગે રાત્રે આવે એટલે માં જાગતી હોય, પત્ની કદાચ સૂઈ ગઈ હોય. આ માર્ક કરી લેજો બધા. પણ એક માનું હૃદય છે ને જાગતું હોય. માનો સોએ ચોકી જા હોતી હૈ, माँ बच्चों की जान होती है, वो होते किस्मत वाले, जो होते किस्मत वाले, जिनकी माँ होती है. तू कितनी सुंदर है, तू कितनी शीतल है, प्यारी प्यारी है. ओ वाह वाह. ओ ओ कि ये जो दुनिया कि बन है कांटों का, तू फुलवारी है. ओ નાની ઉંમરમાં કદાચ दुख लागी है माँ तेरी अखियाँ, दुख लागी है माँ तेरी अखियाँ. मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतिया मेरी निंदिया पे, अपनी निंदिया भी तूने वारी है. ओ माँ, ओ माँ, ओ નાની ઉંમરમાં કદાચ પિતાનું અવસાન થયું હોય ને તો એની માં જ્યાં સુધી છે ત્યાં સુધી એ દીકરાને એની માતા પિતાની ખોટ નથી વર્તાવા દેતી. ગમે તેમ કરીને એને મોટો કરે, ભણાવે, ગણાવે,
અને એની ઊંચી પોસ્ટ સુધી મોકલે છે. આ માનું હૃદય છે. अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई, मैं मुस्काया तो मुस्काया, मैं मुस्काया तो मुस्काया, मैं रोया तो रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलगारी है. ओ माँ, ओ આમ યશોદાજી अच्छी है कितनी भोली है, प्यारी प्यारी है. ओ યશોદાજી રુદન કરે છે. પડતાર ઉપર બેસી થાંભલીનો ટેકો રાખી આ વિરહની વેદનાઓ વારા ઘડીએ લાલો યાદ આવે એને. ગાયું સામે જોવે અને લાલો યાદ આવે, કાંડણિયા સામે જોવે અને કાનો યાદ આવે. સવારમાં સાસ ઝેરતા હોય ને કાનો યાદ આવે. આમ કાનાની જે કાંઈ બાળપણની લીલાઓ છે ને એ યાદ કરી કરી અને યશોદાજી રુદન કરે છે. આ દેહ રૂપી ગોકુળમાંથી જ્યારે આત્મા રૂપી કૃષ્ણ નીકળશે ને જશે ને ત્યારે ખ્યાલ આવશે કે આત્મા એ કૃષ્ણ શું હતા, એમ આપણા જીવનની અંદર એની શું ભૂમિકા હતી. આ એકલી વ્રજ ગોપીઓની વાત નથી, આ આપણી વાત છે. આ એકલી યશોદાની વાત નથી, આ આપણે દરેક યશોદા છીએ. ધીમે 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 અક્રૂરજી રથનો પ્રવેશ કરાવે છે મથુરાની અંદર. મથુરાની અંદર જ્યાં એને ઉતારો આપવાનું કીધું, પણ કૃષ્ણ કે ના, અમારે અહીંયા નથી રહેવું, અમારે તો બાગ બગીચા હોય, વાડી હોય, આંબાવાડી હોય, એમાં અમને ઉતારો આપો, કારણ કે અમે આ શહેરની અંદર નગરની અંદર રહેવા વાળા માણસો નહીં, અમને ન ફાવે. આમ કહી અને મથુરાની બહાર એમને ઉતારો આપવામાં આવ્યો છે. ઉતારો આપ્યા પછી દાઉજી અને કૃષ્ણને એમ થયું કે હાલો આપણે આ શહેર, આ નગર જોવા માટે જઈએ. કૃષ્ણએ કીધું કે દાઉજી તમે પૂછો બાપજીને કે આપને નગર જોવા માટે જવા દે. નંદજી પાસે આવી અને બંને ભાઈઓ કહેવા લાગ્યા કે અમારે નગર જોવા માટે જવું છે, પણ ત્યારે એને નંદજી ના પાડે છે કે આ આપણું ગોકુળ નથી, આ મથુરા છે, મોટું શહેર છે, આમાં એકલા તમારે ન જવાય. અમે એકલા ક્યાં, અમે તો ઘણા બધા છીએ. પછી દાઉ મહારાજ અને લાલો બંને મથુરાની અંદર નગર જોવા માટે નીકળે છે.
મથુરાની અંદર લોકોને ખ્યાલ આવી ગયો કે કૃષ્ણનો જે 8મો કાળ છે ને, વસુદેવ અને દેવકીનો જે દીકરો છે કૃષ્ણ, એ નંદ યશોદાનો દીકરો અત્યારે મથુરાની અંદર આવી ગયો છે. અને જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એ યજ્ઞમાં એને આમંત્રણ આપ્યું છે એને મારવા માટેનું. હવે જોઈએ આના પરાક્રમની તો બધાને ખબર કે ગોકુળમાં કેટલા ધાંધણિયા ધૂણાવ્યા થાય એમ. ગોપીઓને આમ ધરાઈને ધાન નથી ખાવા દીધું. એટલે બધા જોવા માટે નીકળ્યા કે આ કાનો કેવો હશે, બહુ બધા વખાણ કરે છે. ચારે બાજુ આમ ભીડ જમાઈ ગઈ, માણસો જોવા માટે આવ્યા છે. કૃષ્ણ ને દાઉદજી ને એમની સાથે એમના સાથી મિત્રો. મથુરાની અંદર અત્યાર સુધી કંસની જ જય બોલાવાતી હતી અને આ લોકોએ અત્યારથી જ ચાલુ કરી દીધું. બોલીએ વૃંદાવન વિહારી મહારાજ. આમ આમની જય બોલાવતા જાય છે. દરેક જગ્યાએ પુષ્પોની ઉપરથી વૃષ્ટિ કરે છે લોકો. ખબર પડી કે આ તો બ્રહ્મ છે અને આજ કંસનો કાળ છે. બધા પુષ્પો લઈને આવે, બધા દર્શન કરવા માટે આવે. એમ કરતા કરતા એક બધા પુષ્પોની વૃષ્ટિ કરતા કરતા એના કપડા ખરાબ થયા એટલે કે કપડા હવે આપણે બદલાવા જોશે. એટલે સામે એક ધોબી હતો. એ ધોબી આગળ ગયા કે અમારા માપના કપડા છે? કે ના, તમારા માપના કપડા અહીંયા ન હોય. અમે તો આ રાજ્યના મહારાજાઓના, યુવરાજોના એના કપડા અમે અહીંયા રાખીએ, એના કપડા અમે ધોઈ. બાળકોના કપડા અમારી આગળ ન હોય. કાનો કે તમે મને ઓળખો છો? હું ગોકુળથી આવું છું, નંદ અને યશોદાનો દીકરો, અને મારું નામ કૃષ્ણ. ધોબી કે ક્યાંક ક્યાંક નામ તો સાંભળ્યું છે કે તમારું તોફાન બહુ છે ગોકુળમાં. એવું તોફાનીનું નામ આગળ હોય. કે નામ સાંભળ્યું છે પણ ક્યારે જોયા નહોતા. આજે તમારા દર્શન થયા તો નામ સાંભળ્યું છે, અમારું કામ તમે નથી સાંભળ્યું ને? કે ના, કામ તમારું સાંભળ્યું છે પણ કેવું છે જોયું નહોતું. કાંઈ નહીં, કે આજે તમને બતાવી દઈએ. હવે તમે અમારા માપના કપડા મને આપો. કે તમારા માપના કપડા અહીંયા ન હોય. કૃષ્ણ મનમાં કહેવા લાગ્યો કે મારે આની સાથે હિસાબ ચૂકતે કરવાનો છે, રામાવતારનો. આની હિસાબે તો મારે સીતાનો ત્યાગ કરવો પડ્યો હતો. ધોબીને કહ્યું છે કે લાવ, તું કપડા દેશો કે પછી અમે અમારી યુક્તિ કરીએ. ધોબી ના પાડે છે. પછી એ ધોબીને ભગવાને જેમ ધોબી શિલા ઉપર કપડાને પછાડે એમ ભગવાને એવી યુક્તિ કરી. બધા દાઉદજી મહારાજે સાથ આપ્યો, બધા મિત્રોએ સાથ આપ્યો અને ધોબીને આમ ઊંચો કરી
અને એના પથરા પર એની શિલા પર જેમ કપડા પર ધોકો પછાડે એમ પછાડે અને એનો ઉદ્ધાર કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. કાનાએ કીધું કે ચાલો હવે આમાં જેટલા કપડા છે ને બધા પહેરી લ્યો. એના માપના કપડા હતા ને છતાંય કે બધા પહેરી લ્યો. આગળ કે દરજી છે ને દરજી આગળ જઈ અને આપણે સિવરાઈ લેશું. બધાને ગમતા ગમતા કપડા લઈ લીધા અને પછી ગયા દરજી આગળ. દરજીને કીધું કે દરજી કાકા તમે ઓળખો છો? મારું નામ કૃષ્ણ. કે હા ઓળખી ગયો ભાઈ, તમને તમારા વિશે બહુ બધું સાંભળ્યું છે. તો અમારે કપડાં સીવરાવા છે, ચાલો કે ઇમરજન્સીમાં સીવરાવી દો. કારણ કે ધોબીની વાત એને સાંભળી એ કે હવે આની સાથે કાંઈ કરાય નહીં, આને કપડાં સીવી જ દેવાય. પોતપોતાના માપના કપડાં સીવરાવી અને આગળ ત્યાંથી નીકળે છે. તૈયાર બરાબર થઈ ગયા. હવે ભગવાનને ચંદન કરેલું નહીં એટલે ચંદન કરું છું. ત્યાં રસ્તામાં એને કુબજા મળે છે. એ ભગવાનનું ચંદન એકઠું કરીને ભગવાનની પૂજા કરવા માટે જાય છે. રસ્તામાં ભગવાન મળે છે અને કૃષ્ણ ભગવાન કાનો મળે છે. कुब्जा ने कुछ कामन कीना, शाम को बस कर लीना. कुब्जा ने कुछ कामन कीना, शाम को बस कर लीना. बिरहागन फूकत है सीना, किस बिद होगा હાથમાં ચંદન લઈને આવે છે. કુબજા શરીરથી 3 જગ્યાએ વાકી છે. ભગવાનને ચંદનનો લેપ કરી અને એને આશીર્વાદ આપ્યો. કુબજાનો અર્થ છે કુબુદ્ધિ. અને 3 જગ્યાએ વાકી હોય, કામ, ક્રોધ અને લોભ. પણ જે ભગવાનના ચરણે જાય ને એના કામ, ક્રોધ અને લોભમાંથી મુક્તિ મળે. ભગવાને ચંદનનો લેપ કરી અને પોતાના અંગૂઠેથી કુબજાનો અંગૂઠો દબાવ્યો અને માથું પકડી અને એને એના જે અંગ જે વાંકા હતા ને એ સીધા કરી અને ભગવાન એને આશીર્વાદ આપ્યા છે. कोई जाए कहो पियू पास रहो, मन की पूरो आश रहे. दया होने सावरिया, दया होने सावरिया. मोरी नींद गई मोह चयन नहीं गए, शाम कुब्जा पास रहे. दृष्टि ना भई बावरिया, दृष्टि ना भई बावरिया. કૃષ્ણને ખ્યાલ આવ્યો કે હવે આ કૃષ્ણ છે એ મથુરાની અંદર પ્રવેશ કર્યો છે. પોતે ભયભીત થવા લાગ્યો. મૃત્યુનો ડર બધાને લાગે. પોતે ભય લાગવા લાગ્યો કે હવે મારો કાળ નજીક આવ્યો છે, આવું એને અહેસાસ થવા લાગ્યો. તેમ છતાં પણ ભગવાન કંસે એવી યુક્તિ કરી કે હાથીઓ જે છે ને મદિરા પાય અને એને મદોન્મત કરો કે એની નીચે આને દબાવી એના પગ દ્વારાનું મૃત્યુ થાય. આવી યુક્તિ એને કરી. घर की प्रीत पसंद नहीं आई, की प्रीत पराई. घर की प्रीत पसंद नहीं आई, की प्रीत
ડૂબ જા ભાઈ રે ભાઈ તારી ડૂબ જા ભાઈ. એ હાથીને દાઉજી મહારાજ મારે છે. હાથીની સૂંઢ પકડીને હાથીના દાંત તોડી અનેક મુષ્ટિકાનો પ્રહાર કરે ને ત્યાં હાથીને ત્યાં ને ત્યાં એનો ઉદ્ધાર કરે છે. હાથીનો ઉદ્ધાર કર્યા પછી ત્યાંથી આગળ નીકળે છે. કંસ ડરવા લાગ્યો કે હવે નક્કી ચોક્કસ આજ મારો કાળ છે, આજ કૃષ્ણ છે, આજ વસુદેવ અને દેવકીનો દીકરો કે જે નંદ અને યશોદાને ત્યાં મોટો થયો છે, આજ મારો 8મો કાળ છે. આવું મનમાં એને ડર ઉત્પન્ન થયો. કૃષ્ણ અને દાઉજી ચાલ્યા આવે છે. ધીમે 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 કંસ જ્યાં સિંહાસન ઉપર બેઠો છે વિચાર કરો કે આવડું આ નાનું એવું બાળક મને શું મારે. આમ અંદરથી ડર છે અને બહારથી એવો દેખાવ કરે બીજાને બતાવવા માટે કે આ નાનું એવું બાળક મને શું મારવાનું. આવવા જોઈએ ને, ભલે આવે. ધીમે 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 કૃષ્ણ સહી કંસના સિંહાસન સુધી આવે. કૃષ્ણ સિંહાસન સુધી પહોંચે અને કંસ ત્યાંથી ઊભો થાય. એ ઊભો થતાની સાથે જ કૃષ્ણ જે છે એ એના પગ ઉપર ચડે અને એની છાતી ઉપર ચડી જાય. દાઉજી મહારાજ છે એ કંસને પાડી દે છે. પાડી દીધા પછી ભગવાન લાલો કાનો કૃષ્ણ એ કંસની છાતી ઉપર આવી જાય. છાતી ઉપર આવ્યા પછી કંસ બળ કરે છે, તાકાત કરે, પણ બ્રહ્મની સામે એમની તાકાત કોઈ કામ નથી કરતી. અને જ્યારે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ત્યાં જ એ કંસનો વધ થયો. બોલીએ વૃંદાવન બિહારી કૃષ્ણ કનૈયા લાલ. આમ ભગવાને આ કંસનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછીની જે કથા છે એ આપણે બીજા સત્રમાં એમનું દર્શન કરશું. અત્યારે 2 મિનિટ માટે નામ હરિ સંકીર્તન કરી અને આપણે અહીંયા આ કથાને વિરામ આપશું. અને પૂજ્ય બાપજી સંત પધાર્યા છે સ્વામીજી, એમનું શાબ્દિક આશીર્વચન આપણે લેશું. પૂર્વે સંકીર્તન, તત્પૂર્વે સંકીર્તન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 કૃષ્ણ
કૃષ્ણ કનૈયા લાલ કી गिरिराज धरण की सदगुरु भगवान गंगा मैया की ओ नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की જય રામ રાધે રાધે આજે કથાના દોરની અંદર પરિવારને દાદાના આમંત્રણને માન આપી હરિદ્વારથી જ ઘનશ્યામ ભગત પધાર્યા છે તો આપ સર્વ હરિભક્તોને ભાવથી અમને આપણે આવકારી પરિવાર વતી ભગત વિશે મને દાદાએ અને ઘનશ્યામભાઈએ વાત કરી બહુ જ સહજ વ્યક્તિત્વ છે એ હું તમે અત્યારે જોયું કે ખરેખર અમને ખ્યાલ પણ નહોતો અને ભગતજી પધાર્યા અને સહજતાથી પધારી એમને સ્થાન શોભાયું ત્યારબાદ એમનું વ્યક્તિત્વ વિશે વાત એટલી બધી ભલા વ્યક્તિત્વ છે અને એમનો રોટલો બહુ મોટો છે આવું મને અત્યારે જાણવા મળ્યું એટલે બહુ પ્રભાવિત છીએ જેમ દાદાની ભાવના છે એવું જ વ્યક્તિત્વ એટલે ઘનશ્યામ ભગત અહીંયા હરિદ્વાર આવ્યા હોય અને ક્યાંય પણ જવું હોય તો ભગતના સંપર્કમાં આવે અને ક્યારેય જાય તો એને રોટલો ને ઓટલા વગર આ ભગત ક્યારેય જવા નથી દીધા અને આપણી ચિંતા કરે એવું વ્યક્તિત્વ છે એટલે ભગતજી વિશે કેવું ઘણું ઓછું છે મારા વિશે તો હવે ભગતજીને અને દાદાને વિનંતી કે આશીર્વચન આપશે ધન્યવાદ બોલે શ્રી કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી. અમને એવો અનુભવ છે ભગતજીનો તમને કોઈ પરિચય નથી એટલે થોડું કહું. એકવાર અમે બદ્રીનાથ ગયા હતા રાત્રનો સમય રાત્રિ જે અમને ખૂબ જમાડ્યા છે એ કોઈની તાકાત નથી. બીજા દિવસે અમે ભગતજીને કીધું કે અમારે બ્રાહ્મણો જમાડવા છે દૂધપાક જ્યાં ઉપર નીચે તો બધા કરે બદ્રીનાથમાં દૂધપાક પૂરી ભજીયા અને એટલું સરળ અને એમને પૈસાનો કોઈ ભો નથી. આ બરોબર ધ્યાન રાખવું. બધા ઘણા બધા તો હોય પણ બિલકુલ નહીં. જે આપો જેમ આપશો એમ ચાલશે ને ફાવશે. સંતોની ઉપમા કરતા ઉપમા અમારા માટે વધારે છે. આજે એવા અમારા વચ્ચે આજ પધાર્યા છે તમે એમને કહીશું કે બે શબ્દ બધા હરિભક્તોના આશીર્વાદ ના આપે. બોલ ગંગા મૈયા કી જય, બદ્રી વિશાલ ભગવાન કી જય. પરમ પૂજ્ય ભક્તા મહોદય તથા હરિભક્તો તથા ભાઈઓ બહેનો, આજે આ હરિદ્વાર ગંગા અને કિનારે શ્રીમદ ભાગવત ગંગા સાગર ગંગાનો પ્રવાહ એવી રીતે આ તો જો ગંગા એક તો ગંગાજીના દર્શન થતા હોય અને શ્રીમદ ભાગવતની કથા થતી હોય અને આ વસ્તુ જો આપણો અંતકાળે જો યાદ આવી જાય જીવના કે ભાઈ અમે આ દિવસે હરિદ્વાર ગયા હતા અને ગંગાના કિનારે સ્નાન કરતા એકાદશીનો દિવસ હતો અને એ ભાગવતની કથા ચાલતી. અંતકાળે જો આ શબ્દ યાદ આવશે ને તમારા મોક્ષ ક્યાંય તમારે જોવાનું જરૂર નથી. આ એક જ શબ્દ યાદ આવશે. અરે આપણે તો સાચા વૈષ્ણવ છીએ. વૈષ્ણવ તો પરમાત્મા તો ભગવાન શ્રીજી કે અમને તો ભગવાન કે અમને તો સાચો વૈષ્ણવ તો એટલો પ્રિય છે કે ભગવાન શ્રી હરિ નારાયણ કે છે અમારો ભક્ત તો એટલો મને પ્યારો છે, એટલો વારો છે, એટલો તો મને લક્ષ્મી જ પણ એટલા વારા નથી. તો કહેવાનો મતલબ કે તમે અમરીશ આની કથા તમે જો અજામિલની કથા તો એમ તો માર ખાતા ખાતા ગયા અને ત્યાં કે ભાઈ આ તો ભગવાનનો કોઈ ભક્ત નહોતો કશું નહીં આવી રીતે એમ તો પણ એ નામ કોણ હતું
કે નારાયણ ના એટલે એના છોકરાને પણ નારાયણ તો નામ દેતો અંતકાળે જો આ નારાયણ તો ભાગવતની કથામાં જો અંતકાળે આ નારાયણનો શબ્દ યાદ આવશે, આ ભાગવત યાદ આવશે તો આપણો ઉદ્ધાર જ છે. આપણે ક્યાંય ભટકવાનું તો અંત અને ભગવાન હાલતે ચાલતે જેટલા તમે હરિદ્વારમાં જ્યાં સુધી રહો ભગવાનના સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ કરતા રહો, રામ ભક્તો તો રામ રામ કર્યા કરો, કૃષ્ણવાળા તો કૃષ્ણ કર્યા કરો, પણ મનમાં અખંડ વૃત્તિ ચાલુ રાખવું. ભગવાનને નખથી શિખા લગીને ભગવાનના મૂર્તિનું ધ્યાન કરતા રહો, ભગવાનના નાભીના દર્શન કરો, નેત્રના દર્શન કરો, ભગવાન કસ્તુકમણીના દર્શન કરો, ભગવાન તિલક ચાલનાના દર્શન. આવી રીતે અખંડ વૃત્તિ જો આપણે જેટલા હૃદય હજુ તો આપણી પાસે 24 કલાક 2 દિવસ તો બાકી છે, જેટલું ગંગામાં સ્નાન જેટલું કરી રહેશો એટલું આપણા માટે અહોભાગ્ય છે. એટલું કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. જય સ્વામિનારાયણ. ભગતજી ખૂબ ખૂબ આભાર આપનો. જો ભક્ત બનવું ને એ અઘરું છે. ભગત એમાં કાનું માત્ર ના આવે અને એને કોઈ સ્પૃહા ના હોય, એને કોઈ એષણા ના હોય, એને કોઈ તૃષ્ણા ના હોય, એને કોઈનામાં આસક્તિ ના હોય, એને ભગત કહેવાય. અને એ તો પરમપિતા પરમાત્માની ગોદમાં ત્યાં બદ્રીનારાયણમાં બિરાજમાન છે. એટલે એમની પાસે તો બીજી વિશેષ શું આપણે પહેલી કરવી હે કે જ્યાં સ્વયં પરમાત્મા બિરાજે એ જ સ્થાનનું જે આધિપત્ય લઈને બેઠા હોય, જ્યાં તે પૂજા લઈને બેઠા હોય, તો એમનામાં પણ આપણે પ્રભુના દર્શન કરીએ. પ્રભુ એવું કહે છે કે મારાથી મારો ભક્ત અલગ નથી, મારામાં અને મારા ભક્તમાં અંતર છે નહીં. અંતર છે એ વેતનું વેળું છે, જો એ દૂર થઈ જાય સમજાઈ જાય तो भक्त और भगवान सब एक है. खूब खूब आभार. जय श्री कृष्ण. आवो यजमानो आरती माटे पधारो. गंगा मैया माटे थाळ लईने महाराज तमे जजो. एक थाळ अहींया भागवतजीने आपी जजो. ऊपर आरती माटे एक जणा आवजो, एक जणा त्यां नीचे आरती करजो. एक जोड़कू. कृष्ण कन्हैया लाल की. भाई पंखा बंद कर देजो जरा. पापियों को पाप से हटाए।
कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रः सदा वसंतम हृदयारविंदे भव भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय नमो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते पापियों को पाप से पापियों को पाप से ओम यानी गानी च पापानि जन्मानि स्मरणेन संततं दक्षिणां पदे पदे देवा विदेव वन्दनं आत्मरक्षणार्थे आत्मा विवन्दनं जाऊं